તાપમાનને લઈ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ગરમીનો હાહાકાર મચી ઉઠ્યો છે। હાલ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદનું હાલનું તાપમાન 44 ડિગ્રી જેટલું નોંધાયું છે, તો ગાંધીનગરનું હાલનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે। મહત્વના સમાચાર તાપમાનને લઈ સામે આવી રહ્યા છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। મહેસાણાનું હાલનું તાપમાન નોંધાયું છે 43 ડિગ્રી। ત્યારે હાલ તાપમાનને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ગરમીનો હાહાકાર યથાવત, તો અમદાવાદનું હાલનું તાપમાન 44 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો આ સાથે જ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં હાલનું તાપમાન નોંધાયું છે 43 ડિગ્રી। તો રાજકોટમાં હાલનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે। મહેસાણામાં પણ હાલનું તાપમાન નોંધાયું છે 43 ડિગ્રી। ગરમીનો પ્રકોપ યથાવત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢમાં હાલનું તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું છે। વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરનું હાલનું તાપમાન 42 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। તો સુરેન્દ્રનગરમાં હાલનું તાપમાન 44 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં તાપમાન છે 43 ડિગ્રી। આ સાથે જ સુરતમાં હાલ 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। તો મહત્વના સમાચાર તાપમાનને લઈ સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે। તો અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં હાલનું તાપમાન 44 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। તો ગાંધીનગરમાં હાલ 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। તો રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે। આ સાથે જ મહેસાણામાં હાલનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે। તો તાપમાનને લઈ મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં હાલનું તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો હાલ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે। એટલું જ નહીં, ગાંધીનગર સહિતના મહાનગરોની અંદર અત્યારે 45 ડિગ્રીથી વધુ ગરમી ચાલુ છે। તો બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે સતત વ્યસ્ત રહેતા ગાંધીનગરના માર્ગો પણ અત્યારે સુમસામ બની ચૂક્યા છે। આપને હું ખાસ બતાવીશ કેમેરાથી કે ગાંધીનગરમાં જે માર્ગ સતત વ્યસ્ત રહેતા હોય છે, સતત વાહન વ્યવહાર અને માનવ મહેરામણથી ધમધમતા હોય છે, તે માર્ગો ઉપર પણ અત્યારે સુમસામ જેવા દ્રશ્યો ભાસે છે। એટલું જ નહીં, અહીં કર્ફ્યુ હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપને ખાસ જણાવી દઉં કે કાળઝાળ ગરમી અત્યારે ગાંધીનગરની અંદર પણ પડી રહી છે। ગાંધીનગરનો આ માર્ગ જે સવારથી માંડીને મોડી સાંજ અને મોડી રાત સુધી સતત વાહન વ્યવહાર અને સતત માનવ મહેરામણથી વ્યસ્ત રહેતો આ માર્ગ છે, જે ગ માર્ગને જોડતો છે મહાત્મા મંદિર અને ટાઉન હોલને જોડતો છે। અહીંયા યંગસ્ટર્સ પણ આટાફેરા મારતા હોય છે, ત્યારે આ માર્ગ પણ અત્યારે કર્ફ્યુ જેવો થઈ ગયો છે, સુમસામ ભાસી રહ્યો છે, જેના પરથી આપણને તારણ લાગી શકે છે કે અત્યારે હાલ 45 ડિગ્રી ગરમીની વચ્ચે પણ રોડ સુમસામ બની ગયા છે, પશુ પક્ષી પણ શાંત બની ગયા છે। તો બીજી તરફ માનવ જાત પણ ગરમીથી બચવા પોતાના ઘર કે ઓફિસની અંદર અત્યારે પુરાઈ રહેવાનું પસંદ કરે છે। ગાંધીનગરથી કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ। તો હાલ મહત્વના સમાચાર તાપમાનને લઈ સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં ગરમીનો હાહાકાર, અમદાવાદનું હાલનું તાપમાન 44 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। તો ગાંધીનગરમાં તાપમાન નોંધાયું છે 43 ડિગ્રી। જે છે તે 41 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે અમદાવાદીઓ જે છે તે કાળઝાળ ગરમીમાં શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે દરેક જગ્યા ઉપર શેરડીના રસવાળા જોવા મળતા હોય છે, ત્યારે લોકો જે છે ખાસ શેરડી
શેરડીના રસ પી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે શેરડીનો રસ જ્યાં વેચાતો હોય ત્યાં ઘણી ભીડ જોવા મળી રહી છે। લોકો જે છે તે અત્યારે હાલ ગરમીથી બચવા માટે થઈને ખાસ શેરડીનો રસ પી રહ્યા છે। સાથે જ ટેટી, તરબૂચ જેવા જે ફળો હોય છે તે પણ લોકો અત્યારે હાલ લેતા હોય છે। જો વાત કરવામાં આવે તો ભયંકર ગરમી પડી રહી છે, 41 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે હાલ થયું છે। ત્યારે લોકો સાથે વાત કરીશું જે લોકો શેરડીનો रस पी रहे हैं। भैया 41 डिग्री अभी टेम्परेचर हो रहा है, इतनी भयंकर गर्मी पड़ रही है, किस तरीके से अभी बचाव कर रहे हैं शेरडी का, जो ये जो गन्ने का जूस भी पी रहे हैं? टेम्परेचर देखते हुए गर्मी बहुत पड़ रही है, इसलिए हमने क्या जा रहे थे बाइक पे रोक के जूस पिया। गर्मी इतनी लग रही है पूछो मत, बहुत ज़्यादा गर्मी हो रही है। कहते हैं कि ये जो गन्ने का जूस होता है वो बहुत ही सेहत के लिए अच्छा होता है और डिहाइड्रेशन से भी बच सकते हैं। जी ये सही बात है, गर्मी के लिए बहुत फायदेमंद है और पीना चाहिए सभी को गर्मी में। भैया आप क्या कहना चाहेंगे, भयंकर गर्मी अभी हो रही है? अभी तो क्या है कि गन्ने के जूस पीने से बहुत ज़्यादा थोड़ा शांति मिली है और इससे और મોટા ભાઈ આપ શું કહેશો, ભયંકર ગરમી છે, 41 ડિગ્રી તાપમાન છે, ગરમીથી બચવા માટે થઈને શેરડીનો રસ પીધો, કેવું લાગી રહ્યું? गन्ने का जूस पियो और क्या और तो फ्रूट जूस पियो और बचाव करो और ज़्यादा से ज़्यादा धूप में बाहर मत निकलो और यही है बचाव के तरीके। તો જે પ્રમાણે અત્યારે હાલ લોકો કહી રહ્યા છે કે ભયંકર ગરમી પડી રહી છે। અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે હાલનું જે તાપમાન જે છે તે 41 ડિગ્રીએ પહોંચી ગયું છે અને સાંજ સુધીમાં 45 ડિગ્રીને પાર આ તાપમાન થતું હોય છે। ત્યારે લોકો જે છે તે ગરમીથી બચવા માટે થઈને ખાસ અલગ અલગ જગ્યાઓ પર શેરડીનો રસ જે છે તે પીતા અત્યારે હાલ નજરે પડી રહ્યા છે। તે સાથે જો વાત કરવામાં આવે તો તરબૂચ જે છે, સકરટેટી છે, આ પ્રકારનો આહાર જે છે, આ પ્રકારના જે ફળો જે છે તે લોકો અત્યારે હાલ આરોગતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો હાલ જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે। જામનગરમાં ગરમીથી લોકો હાહાકાર મચી રહ્યા છે। જી ચોક્કસ જણાવી દઉં કે જે દેશભરની અંદર જે ખાસ કરીને જે હીટવેવની જે મોસમ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને જે જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ અત્યારે ખૂબ તાપમાન વધી રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને જે હીટવેવના હિસાબે ક્યાંક ને ક્યાંક અત્યારે જે રસના ચીચોડાની જો વાત કરવામાં આવે તો રસના ચીચોડામાં ખાસ કરીને જે પ્રકારે અત્યારે ગરમીની મોસમ છે, ખાસ કરીને જે લોકો છે તે જે રસ પીવા માટે આવતા હોય છે, ખાસ કરીને જો વાત કરીએ તો હીટવેવના હિસાબે એક અમૃત ગણાતું જે રસ કહેવાય છે, ખાસ કરીને લોકો જે અત્યારે મોસમ માણતા હોય છે, જે પ્રકારે અલગ અલગ જે દેશની અંદર જે હીટવેવ ચાલી રહી છે, જામનગર શહેરની અંદર પણ લોકો જે અત્યારે ખાસ જે રસના ચીચોડા તરફ જો હોય અને ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ જગ્યાએ જે રસ પીતા હોય તો લોકો સાથે જો વાત કરીએ બેન, ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો કેવો મોસમ છે ને કેવા પ્રકારનું અત્યારે વાતાવરણ હોય છે? તો અત્યારે રસ પીવાનું તમને કેવું આનંદ આવે છે? જો લોકો સાથે વાત કરીએ જે પ્રકારે આપણે વાત કરવામાં આવે તો જેન્ટ્સ પણ આપણી સાથે છે, તેની સાથે પણ વાત કરીએ કે જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, જે પ્રકારે ગરમીની મોસમ છે, એક ઉનાળાની સિઝનમાં જે શેરડીનો રસ હોય છે તે કેવા પ્રકારે અંશે જે પ્રકારે સહનશીલતા તડકાની હોય છે, કેવો ઉપયોગકારક? અત્યારે આ સિઝનમાં આ એક અમૃત સમાન પીણું છે અને આપણું દેશી પીણું છે કે જે અત્યારે ગરમીની સિઝનમાં આપણા શરીરમાંથી જે પરસેવો વડે ગ્લુકોઝ બહાર નીકળી જાય એની ભરપાઈ કરે છે અને એક ખૂબ જ વ્યાજબી કિંમતે અહીં ઈસો રસ ડીપોમાં બહુ સરસ મજાનો એકદમ ટેસ્ટી રસ મળે છે। કેટલા ટાઈમથી તમે રસ પીવા આવો છો ને ઉનાળાનું સિઝન હોય છે તો તેઓ લોકોને બીજો કયો સંદેશો આપો? હું તો એમ સમજો કે સમજણા થયા ત્યારથી જ શેરડીનો રસ ખાસ કરીને ઉનાળામાં પીએ છીએ અને સંદેશામાં તો દરેક લોકોને મારે એક સંદેશો છે કે ભાઈ જે આપણું ઉનાળામાં આપણું દેશી પીણું છે, શેરડીનો રસ, છાશ, લીંબુ શરબત વગેરેનું સેવન કરે અને જે કાર્બોહાઈડ્રેટ પીણા છે એટલે કે થમ્સઅપ, પેપ્સી વગેરેથી દૂર રહીએ એવી મારી સૌને સલાહ છે।
જે અલગ અલગ જે તડકાની મોસમથી લોકો બચવા માંગતા હોય, ખાસ કરીને જે અલગ અલગ કઈ રીતના જે તમે લોકોને જોઈ શકો છો કે ગરમીની રાહતથી બચવા અલગ અલગ પ્રયાસો પણ કરતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી લોકો પણ રસ પીવા માટે આવતા પણ હોય છે. ખાસ કરીને તમને હું શેરડીના જે રસનો ચીચોડા બતાવીશ કે કઈ રીતના જે રસ કાઢવામાં આવે છે અને ખાસ કરીને લોકોને પણ સારો એવો સ્વાદિષ્ટ રસ પીરસવામાં પણ આવે છે. જે પ્રકારે તમે જોઈ શકો છો કે શેરડીના રસને કઈ રીતના આજે કાઢવામાં આવે છે અને ખાસ કરીને જે લોકો પણ અત્યારે જે ગરમીની મોસમ હોય છે તો ગરમીની મોસમની અંદર જે કઈ મહદઅંશે જે બચવામાં આવે છે અને ખાસ કરીને જે પ્રકારે લોકો અલગ અલગ ત્રાહિમામ થતા હોય છે તે પ્રકારે પણ લોકો ક્યાંક ને ક્યાંક શેરડીના રસ પીવાથી પણ ગરમીની રાહત અનુભવતા હોય છે. જે પ્રકારે વાત કરી તે પ્રકારે જામનગર શહેરની અંદર હીટવેવની મોસમ પણ ખાસ વધી રહી છે. સાગર સુંગાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મહત્વના સમાચાર તાપમાનને લઈ આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં લોકો તાપમાનથી વધારાને કારણે પ્રકોપ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં તાપમાન વધ્યું છે ત્યારે હાલ ગરમીથી લોકો બેહાલ થયા છે. જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ લોકો ગરમીથી હાહાકાર પામ્યા છે. દિવસે ને દિવસે રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ અસહ્ય ગરમી છે તે પડી રહી છે. ખાસ કરીને 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન છે તે જૂનાગઢમાં નોંધાયું છે અને આજે 45 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. જ્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ કામથી નીકળેલા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શું કહેશો, કેવી ગરમી પડે છે? જૂનાગઢમાં કોઈ દિવસ ન અનુભવ્યું હોય એવી ગરમી આ વર્ષે પડી રહી છે. જોકે 11 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે અને બહાર નીકળીએ છીએ તો પણ અવારનવાર ઠંડા પીણાનો કે પાણીનો અથવા ક્યાંય પણ છાંયડાનો સહારો લેવો પડે છે. શું કહેશો દાદા, કેવી ગરમી છે? કેટલા વર્ષ પછી આવી ગરમી જોઈ છે? જૂનાગઢમાં પહેલી વખત આવી તાપમાન ગરમી પડી રહી છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તો આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ રસના ચીચોડે ઉભ્યા છે અને જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. દાદા, કેવી ગરમીનો અહેસાસ? જૂનાગઢની અંદર અસહ્ય ગરમી પડી રહી છે. પબ્લિકને ઘરની બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. આમ છતાં પણ સરકારી કામકાજો હોય, કચેરીમાં ટેક્સ ભરવાનો હોય ત્યારે બહાર નીકળવું પડે છે અને એના માટે શરીરની અંદરથી ને એકદમ બફારો થાય છે અને પાણી નીકળી જાય છે. એટલા માટે ઠંડા પીણાનો અથવા તો ગન્ના જ્યુસ, શેરડીનો રસ પીવો પડે છે અને આ એક એવું સ્થળ છે કે જ્યાં સ્વચ્છ અને સારો રસ મળે છે અને બહુ ચોખ્ખાઈ છે. આ લોકોનું બિહેવિયર પણ બહુ સારું હોય છે. લોકોને ગરમીની અંદર એટલી જ અપીલ કરવાની કે કામ વગર કોઈ પણ પબ્લિકે અત્યારે બહાર નીકળવું નહીં, પોતાના શરીરની કાળજી રાખવી. સિનિયર સિટીઝનોએ તો જો કામ ન હોય તો ઘરની બહાર જ નીકળવું નહીં, આવી અપીલ કરવામાં આવે છે. તો જે રીતે અસહ્ય ગરમી પડી રહી છે ને રસ્તાના દ્રશ્યો પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે લોકો છે તે આ તાપની અંદર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાંખી હાજરી છે તે રસ્તા ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો ઘરની બહાર નીકળે છે તો સેફટી એટલે કે રૂમાલ, ટોપી પહેરીને બહાર નીકળતા હોય છે અને બીજી તરફ હાલ જૂનાગઢ શહેરમાં 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે અને જેને લઈને રસના ચીચોડા પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અમારા બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભઠ્ઠીમાં શેકાવું છે ત્યારે વાત કરીએ પાલનપુરની, તો પાલનપુરમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરમાં લોકો ગરમીથી બચવા માટે હાલ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે પાલનપુરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ આગ જરતી ગરમી પડી રહી છે જેને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર છે અને પાલનપુર શહેરમાં અત્યારે ગરમીનો જે પારો છે તે 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેને લઈને લોકો ભારે ગરમીમાં અકળાયા છે. ત્યારે વિવિધ સ્થળો પર લોકો અત્યારે ઠંડા પીણાનો પણ આશરો લઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ઠંડા પીણા સહિતના જે સ્ટોલ છે તે સ્ટોલ ઉપર લોકો અત્યારે આશરો લઈ રહ્યા છે પરંતુ
બપોરનો સમય છે, જેને લઈ અને ટ્રાફિક પણ નહિવત જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરમાં અત્યારે ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચી ગયો છે, ને 42 ડિગ્રી ગરમીનો પારો પહોંચવાથી લોકો છે તે અત્યારે પોતાના ઘરોમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છે. અને ગરમીને લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ લોકોને બપોરના સમયે પોતાના ઘરમાં રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે પાલનપુર શહેરમાં અત્યારે ગરમીનો જે પારો છે તે 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જેને લઈ અને પાલનપુરના બજારો સુમસાન જોવા મળી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો ગુજરાત ગરમીની અગનભઠ્ઠીમાં શેકાયું છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં વધતી ગરમીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીનો પારો સતત ને સતત ઉચકાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટને ખૂબ જ તાપ પડી રહ્યો છે. ત્યારે જોઈ શકાય છે જે આ રસની જે દુકાન છે ત્યાં ખૂબ જ ભીડ છે. લોકો જેમની સાથે વાત કરીશું, અહીંયા રસ પીવા માટે આવ્યા છો. કેવી ગરમી પડી રહી છે? ગરમી કેવી પડી રહી છે, ખાસ કરીને રસ પીવા માટે આવ્યા છો? બહુ ગરમી લાગે, સહન ન થાય એટલી ગરમી લાગે ને તો ભગવતી વાળાને રસ પીને ઠંડક રહે, સારું રહે. ચોક્કસ જે પ્રકારે આ દુકાનો છે ત્યાં જે રસની દુકાનો હોય છે ત્યાં ખૂબ જ ભીડ હોય છે, ને કારણ કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક ખૂબ જ તડકો પડી રહ્યો છે ને તાપને લઈને લોકો જે છે તે મોટી સંખ્યામાં આ રસની દુકાને રસ પીવા માટે આવતા હોય છે. ત્યારે જે પ્રકારે સુરતની અંદર જે યલો એલર્ટની જે આખી વાત સામે આવી છે, યલો એલર્ટને આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખૂબ જ તાપ પડે છે, ને તાપને લઈને જે લોકો છે તે પોતે ઠંડક મેળવવા માટે થઈને રસની દુકાને આવતા હોય છે. આ રસની દુકાનદાર છે, એમની સાથે વાત કરીશું. કાકા, કઈ રીતની ગ્રાહકી રહી છે, ખાસ કરીને અત્યારે? નાના બાળકો ફ્રી છે, 10 વર્ષથી 15 વર્ષથી નાના બાળકો ફ્રી, સેટ પાય છે ફ્રી. બરોબર. અત્યારે ગરમી પડી રહી છે, કેટલી ગ્રાહકો કેટલા ઓછા ગ્રાહક છે, ઓછા છે. ચોક્કસ જે પ્રકારે કહી શકાય કે આ ગરમીને લીધે દુકાનદારોએ પણ ક્યાંક ને ક્યાંક જે નાના બાળકો છે તેને ફ્રી ઓફ જે રસ છે તે પાવાનું પણ નક્કી કર્યું છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે દુકાનદારો છે તે દુકાનદારો જે પ્રકારની આખી વાતચીત કરી રહ્યા છે, અને તેને જ લઈને આખી કહી શકાય કે જે પ્રકારે જે ગ્રાહકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે જે ગરમીને લીધે જે ગ્રાહકો આવતા હોય છે, અને ગ્રાહકો પણ જે છે તે રસ પી અને પોતે ઠંડક મેળવતા હોય છે. ને એ જ પ્રકારે સુરતમાં જે રીતે ગરમી પડી રહી છે, ને ગરમીને લીધે તમામ લોકો છે તે ઠંડક મેળવવા માટે થઈને આ રસની દુકાન આવતા હોય છે. એટલે જે પ્રકારે ઓરેન્જ એલર્ટ છે સુરતમાં, અને તેને જ લઈને તમામ લોકો છે અહીંયા રસ પીવા માટે આવતા હોય છે અને પોતે ઠંડક કરતા હોય છે. એટલે જે પ્રકારે તમામ જે ગ્રાહકો છે તે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, કેટલી ગરમી પડે છે, રસ પીવા માટે આવ્યા છે? બહુ ગરમી પડે. ખાસ અહીંયા આવો તો રસ પીવા માટે કેટલો અત્યારે ખૂબ જ ઓરેન્જ એલર્ટ છે, અને કઈ પ્રકારની ગરમી? બહુ ખૂબ જ ગરમી છે અત્યારે. ચોક્કસ જે પ્રકારે ગ્રાહકો છે તે રસ પીવા માટે આવતા હોય છે. અન્ય મહિલાઓ છે. બેન, કેવી ગરમી પડી રહી છે? બહુ ગરમી છે ભાઈ. અત્યારે રસ પીવા આવ્યા તો શું કે છે? સારો લાગે રસ પીવા ગરમીમાં. કાકા, શું કહેશો, કેવી ગરમી પડે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. કેરી બહુ સારી પાકશે. ગરમી પડે છે? ટીપા પડે જ છે. એકદમ ફર્સ્ટ ક્લાસ. ગરમી કેવી પડે છે કાકા, શું કહેશો? ગરમી બહુ ખૂબ પડે છે, રહેવાતું નથી. માંડ માંડ અમે કામ કરી શકીએ છીએ. ચોક્કસ તો જે પ્રકારે લોકો છે તે અહીંયા પોતે ઠંડક મેળવવા માટે આવતા હોય છે, અને ગરમીમાં જે પ્રકારે એક ઠંડકનો અહેસાસ થાય તે પ્રકારે તમામ લોકો જે છે તે ઠંડક મેળવવા માટે આ પ્રકારે રસની દુકાને આવતા હોય છે. ને જોઈ શકાય છે જે પ્રકારની ભીડ જામી છે તે ભીડ સ્પષ્ટપણે કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં છે, ને આ ભીડ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ગરમી જે છે તે ગરમી કેટલી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતમાં ગરમીનો પારો ઉચકાયો છે, ને તેને જ લઈને તમામ લોકો જે છે તે ઠંડક મેળવવા માટે થઈને આ પ્રકારે રસની દુકાને આવતા હોય છે, ને ખૂબ જ શેરડીના રસની દુકાને મોટી ભીડ છે. તે ગરમી કેટલી છે તે સ્પષ્ટ થઈ જાય છે. કેમેરામેન કેસી વકાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યભરના 17 જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે, ત્યારે અરવલ્લીમાં પણ ગરમીનો પારો ઉંચકાયો છે.
અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી રહી છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. અહીંયા ઠંડા પીણા પીવા માટે પહોંચેલા કેટલાક લોકો છે. શું કહેશો, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેનાથી બચવા શું કરવું જોઈએ? अभी गर्मी का जो टेम्परेचर है 47 डिग्री के समथिंग जा रहा है. लोगों की हालत बिल्कुल खस्ता होती जा रही है और गर्मी से बचने के लिए सबसे अच्छा है कि उनको विटामिन सी युक्त जो भी है नींबू पानी या गन्ने का जूस, ये चीज़ें थोड़ा सा लिक्विड में डाइट बढ़ाना चाहिए. इससे थोड़ा सा उनको डिहाइड्रेशन से बचें. બિલકુલ જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શું કહેશો? ગરમીના કારણે કે જો દિવસે દિવસે આટલી ગરમી ઘણા વર્ષો પછી મેં જોઈ છે કે જે 12-1 વાગ્યા સુધી 45 ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે. એના માટે સરકાર પણ પ્રગતિશીલ જે એમના માટે શું કહેવાય અનુમાન લેવા જોઈએ એ પણ આપે છે કે ઘરની બહાર બપોરમાં નીકળવું નહીં, સાંજે પણ લૂ લાગે એવા વાતાવરણ હોય છે, તો જેટલું બને એટલું ઘરની બહાર નીકળવાનું ટાળી શકો છો. અને લીંબુ પાણી છે કે શેરડીનો રસ છે કે અન્ય જ્યુસ કે ઠંડા પીણા છે, એની પર લોકો વળી રહ્યા છે. બિલકુલ કાકા, જે પ્રમાણે જે ઠંડા પીણા છે તે પીવા માટે લોકો પહોંચી રહ્યા છે. ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ? બરોબર ગરમી પડે છે અને એના માટે શેરડીનો રસ ને એવું પીએ, સહારો લઈએ છીએ. બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે જે દિવસ દરમિયાન લોકો છે તે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે, ત્યારે ભુજમાં પણ ગરમી યથાવત જોવા મળી રહી છે. ભુજના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભુજમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આ સાથે જ ભુજમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે, તો કેટલીક જગ્યાએ શેરડીનો રસ તથા ઠંડા પીણાની પણ મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય તેમ મેટ્રો શહેર છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને કચ્છમાં યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યો છે. આજે કચ્છમાં 44 ડિગ્રીની આસપાસ છે તે પારો છે તે તાપમાન છે તે નોંધાયું છે. કહી શકાય તેમ આજ અગનભઠ્ઠીમાં કહી શકાય તેમ ભુજ અને કચ્છ ફેરવાયું હોય. રણકાંધીનો વિસ્તાર છે તેમાં હાલ ગરમીનો પ્રકોપ છે તે વર્તાઈ રહ્યો છે. હાલ મહત્વની બાબત એ પણ છે કે અહીં શેરડીનો સંચો છે, ત્યાં લોકો છે તે હાલ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશ. બેન, શું નામ છે આપનું? પ્રાચી. બેન, બહુ ગરમી પડી રહી છે, લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, શું કહેશો? સારું જ છે. આના રીતે ગન્નાનો જ્યુસ એકદમ બેસ્ટ ક્વોલિટી પણ હોય છે, શરીર માટે પણ સારું છે. આ બધા ઉપાયથી જ આપણને શરીરને પ્રોટેક્ટ પણ મળે છે. ખાસ કરીને યુવાઓ છે એ લોકોને ગરમીથી રાહત માટે શું કહેશો? શું આપ એ લોકોને કહી શકાય તેમ સમજ આપ? જેટલું બને એટલું ઘરથી ઓછું બહાર નીકળો, કામ હોય તો જ બહાર નીકળો. આ બધા ઉપચાર કરો ઠંડા. લોકો છે તે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો છે તે હાલ લઈ રહ્યા છે. કેટલાક અહીંયા મહિલાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું નામ છે આપનું? હિના દેવેન્દ્ર ચાવડા. બેન, ખાસ કરીને બહુ ગરમી પડી રહી છે, લોકો છે તે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, શું કહેશો? સારું, ઠંડુ પીવું સારું, સેહત માટે ગરમીથી રાહત મળે છે. આ ગરમીથી રાહત મળે તેના માટે લોકોને છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ તેવું હાલ અહીંયા લોકો છે તે કહી રહ્યા છે. ભુજના આરટીઓ પાસે છે તે આ સંચો છે ત્યાં આવેલા લોકો છે તે હાલ ઠંડા પીણા પીવા માટે શેરડીના સંચા ઉપર એકઠા થયા છે. અને કહી શકાય તેમ હાલ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેની સાથે સાથે કાળઝાળ ગરમી પણ પડી રહી છે. હજુ કહી શકાય તેમ 4 દિવસ છે તે આ ગરમીની આગાહી છે, એટલે કે 26 મે સુધી સતત આવી ગરમીનો પ્રકોપ રહેશે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. રાજ્યભરમાં ગરમીનો પારો વધ્યો છે, ત્યારે વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ ગરમી યથાવત જોવા મળી રહી છે. વલસાડના લોકોમાં પણ ગરમીના કારણે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. તો વલસાડમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં હાલ 42 થી 43 ડિગ્રી જેવો તાપમાન હાલ નોંધાઈ ચૂક્યો છે. લોકો શેકાઈ ગયા છે. ત્યારે વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરની અંદર પણ હાલ 43 ડિગ્રી જેવો તાપમાન નોંધાયું છે. ત્યારે વલસાડવાસીઓ હાલ ગરમીથી બચવા માટે કહી શકાય કે જ્યુસ છે, તરબૂચ છે, એવા પ્રકારની જે વસ્તુઓ છે તેનું સેવન કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે આંશિક રીતે લોકો હાલ જ્યુસની લારી ઉપર પણ ભેગા થયા છે. ત્યારે વલસાડ શહેરના દ્રશ્યો બતાવીશ. વલસાડ શહેરની અંદર પણ એટલી જ ગરમી છે અને ગરમીની અંદર લોકો શેકાઈ રહ્યા છે. પૂછવાનો પ્રયાસ કરીશ શું લાગે છે, ગરમી કેટલી છે અને કયા પ્રકારના લોકો ગરમી માટે રાહત અનુભવો છો? દિવસે ને દિવસે જે પ્રમાણે તાપમાન વધી રહ્યું છે 40 થી 42 ડિગ્રી જેટલું જઈ રહ્યું છે, તો લોકો હવે લીંબુ શરબત છે, રસ છે શેરડીનો કે પછી તરબૂચ છે, આ બધું ખાઈને હવે હમણાં આ ગરમીને તાપને પેલું સહન કરવા માટે કરી રહ્યા છે. શું ખાસ કરીને કેટલા ડિગ્રી હાલ તાપમાન છે અને આ ડિગ્રી તાપમાનની અંદર લોકોને કેટલી ગરમી લાગે છે? હાલ લોકોને ગરમીનો હાલાકીનો ઘણો સામનો કરવો પડે. જેમ કે જે ફિલ્ડ વર્કવાળા છે, જે બધા ભાઈઓ, તે લોકો વધારે પડતા શેરડીના રસ ને એવું બધું પીને જે ફિલ્ડ વર્ક કરી રહ્યા છે, જે તડકામાં છે, જે ઓફિસોમાં છે, એ લોકોને તો ચાલે, પણ જે રસ્તા ઉપર ફિલ્ડ વર્ક કરી રહ્યા છે એ લોકોને શેરડીનો રસ છે ને એનાથી રાહત થાય છે. કેમ કે 40 ડિગ્રી હજી વધવાનું એવું કહી રહ્યા છે લોકો. તો વલસાડની અંદર દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે લોકો એનાથી જ્યુસ, તરબૂચ સહિતની વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે ત્યારે ગુજરાતના રાજકોટમાં પણ ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના, કે જ્યાં રાજકોટમાં હાલ અત્યારે 44 ડિગ્રી જેટલું જે તાપમાન છે અને આ 43 થી 44 ડિગ્રી તાપમાનના વચ્ચે લોકો ક્યાંક ઠંડા પીણાનો સહારો રહી રહ્યા છે. લોકો અત્યારે ઠંડા પીણા અત્યારે પી રહ્યા છે. ચોક્કસથી કાળઝાળ ગરમીથી લોકો અત્યારે ત્રાહિમામ પુકારી રહ્યા છે. બપોરના સમયે વાત કરીએ તો રોડ રસ્તામાં પાકી હાજરી ક્યાંક લોકોની દેખાતી હોય છે. ખાસ તો લોકોની અવરજવર પણ ઓછી થતી હોય છે. ખાસ રાજકોટ મહાનગરપાલિકા તરફથી ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ સંજોગોમાં લોકો બહાર ન નીકળે તે પ્રકારની સૂચના છે તે ક્યાંક આપવામાં આવી છે. લોકો ક્યાંક ગરમીના વચ્ચે ત્રાહિમામ પુકારતા ઠંડા પીણાનો સહારો ક્યાંક લઈ રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. ગરમી કઈ પ્રકારની છે? અત્યારે તમે ઠંડા પીણા સેન્ટરે આવ્યા છો, શું કહેશો, કઈ પ્રકારની ગરમી? ગરમી તો બહુ વધારે જ છે. હાથ, ચામડી બધું બળી રહેશે. ગરમી એવી જ છે અત્યારે. શું કહેશો, ગરમી ખૂબ જ વધી છે અને મહાનગરપાલિકા તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ગરમીના સમયમાં આપણે પાણી તરીકે કોલ્ડ ડ્રિંક કે કોઈ પાણી પ્રકારના લિક્વિડનું જોર વધારે રાખવું જોઈએ, તેથી આપણને શક્તિ રહે અને એનર્જી મળે. તેથી આ બહુ સારી જગ્યા છે. અહીંયા અવારનવાર આવીએ છીએ અને સારું કામકાજ છે. ચોક્કસથી કહી શકાય કે લોકો અલગ અલગ જગ્યાએ ક્યાંક ઠંડા પીણા પીવા માટે પહોંચતા હોય છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ નુસ્ખા છે તે અપનાવતા હોય છે. કહી શકાય કે શેરડીનો રસ પણ રાજકોટવાસીઓ ખૂબ જ પીતા હોય છે. હાલ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 43 થી 44 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને આવા જ વિકટ તાપમાનમાં લોકો ક્યાંક ત્રાહિમામ પોકારી રહ્યા છે. થાય તો સારું, આ પ્રકારનું જે વચન છે તે ક્યાંક લોકો એકબીજાને કહેતા હોય છે. ત્યારે આ ગરમી વચ્ચે હાલ એક રાહતના સમાચાર એવા પણ છે કે હવામાન વિભાગે પણ એવી એક વાત કરી છે કે આગામી સમયમાં ગરમીમાંથી આંશિક રાહત ક્યાંક મળી શકે એમ છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.